ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. તો ફરીથી આપણે આ જોઈશું કે જે વિડીયો મેં જેટલી બી બનાવી એ તમે લોકો પહેલા પહેલી અને બીજી વિડીયો જોજો. જો એ વિડીયો જોશો તો તમને ત્રીજી વિડીયો ખબર પડશે, બાકી નહીં પડે. તો જે બી જો ડાયરેક્ટ ત્રીજી વિડીયો બોલતું હશે એમને હું કહી દઉં કે પહેલા પહેલી અને બીજી વિડીયો ખાસ જોજો, બરાબર? તો હવે આજે આપણે ગઈ વખતે કઈ વિડીયોમાં સૌથી પહેલા ચાલુ કર્યું હતું રાસાયણિક પ્રક્રિયા વિશે સમજાયું. પછી રાસાયણિક પ્રક્રિયાના પ્રકારમાં આપણો પહેલો પ્રકાર ચાલી ગયો તો કયો હતો? સંયોગીકરણ. સંયોગીકરણ એટલે બે વસ્તુને શું કરવી? ભેગી કરવી. હવે જ્યારે આજે બીજા નંબરની પ્રક્રિયા આવશે વિઘટન, બરાબર? તો બીજા નંબરની જે પ્રક્રિયા છે વિઘટન, તો સંયોગીકરણ એટલે ભેગું કરવું થાય. તો વિઘટનનો બીજો મતલબ શું થાય? વિઘટનનો સાદો સમાનાર્થી ગુજરાતી મતલબ થાય તોડવું. વિઘટનનો સાદો અને સમાનાર્થી મતલબ થાય તોડવું. કોઈ બી વસ્તુનું તોડવું તો એને મેં શું કર્યું કહેવાશે? વિઘટન કર્યું કહેવાશે, બરાબર? હવે આપણે કોઈ બી પદાર્થ છે હાથથી તોડવાનો નથી, બરાબર? હવે જેમ કે ચોક છે એને મારા હાથથી અથવા કોઈ બી દબાણ આપીને નથી તોડવાનો, તો હું કઈ રીતે તોડીશ? તો ટોટલ 3 રીતે વિઘટન થશે, બરાબર? કઈ રીતે? તો ધારો કે મારે કોઈ બી વસ્તુ તોડવી હોય તો પહેલા તો તમને વિઘટનની વ્યાખ્યા લખાવું, બરાબર? કે વિઘટનની વ્યાખ્યા એટલે શું? તોડવું એ એનો સમાનાર્થી શબ્દ થાય, પણ વિઘટનની વ્યાખ્યા શું? આ બીજા નંબરની રાસાયણિક પ્રક્રિયા છે, ધ્યાનથી જોજો, થોડીક અઘરી છે, બરાબર? ચલો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકને ગરમ કરતા તેનું 2 કે તેથી વધુ નિપજમાં નિર્માણ પામે તે પ્રક્રિયાને શું કહેવાશે? વિઘટન પ્રક્રિયા કહેવાય. એટલે જેમ કે ઉદાહરણ તરીકે મારી જોડે ચોક છે, હું આ ચોકને વિઘટન કરું, એનો મતલબ કે એને હું તોડીશ, બરાબર? ફરીથી જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકને ગરમ કરતા, હવે આમાં એક શબ્દ વાપર્યો છે ગરમ કરતા, પણ વિઘટન ટોટલ 3 રીતે થશે. એટલું ગરમ કરતા નહીં, ટોટલ કેટલી રીતે થશે? 3 ગણા. પહેલું ગરમી, એટલે જે આમાં વ્યાખ્યામાં કીધું છે, બરાબર? શું ગરમીને બીજું શું કહેવાશે? ઉષ્મા, બરાબર? અથવા આને શું કહેવાશે? ઉષ્મીય વિઘટન. બીજી રીતે મારા પદાર્થને તોડવો હશે તો બીજી કઈ રીત? તો કે બીજી છે વિદ્યુત. શું આવશે? વિદ્યુત. એ આગળ તમને શીખવાડીશ કે વીજળી પસાર કરીએ તો બી પદાર્થને કઈ રીતે તોડી શકાય, તો પદાર્થનું કઈ રીતે વિઘટન કરી શકાય. ત્રીજું આવશે સૂર્યપ્રકાશ. તો કોઈ બી પદાર્થનું વિઘટન આ ત્રણમાંથી કોઈ બી એક પદ્ધતિથી કરી શકાય. વિઘટન એટલે તોડવું, તેનો મતલબ કોઈ બી પદાર્થ મારે તોડવો હોય તો આ ત્રણમાંથી હું કોઈ બી પદ્ધતિ વાપરી શકું, બરાબર? હું કોઈ પદાર્થને ચોકને ગરમ કરતો રહું તો ચોક બી વિઘટન પામશે. જો ગરમીથી ના તૂટે તો શું પસાર કરવાનું? વિદ્યુત અને સૂર્યપ્રકાશ, બરાબર? તો આના ઉદાહરણ આવશે ત્યારે સમજાવીશું. સૌથી પહેલા આપણે ચાલુ કરીએ ગરમી, કે કોઈ બી પદાર્થ ગરમીથી કઈ રીતે તૂટે છે. તો એનું એક સારું ઉદાહરણ લઈએ. તો પહેલા વિડિયોને પોઝ કરી લો, આટલું લખી લો, કારણ કે મારે હવે થોડુંક સમજાવવાનું આવશે, બરાબર?
ચૂનાના પથ્થરનું વિઘટન. હવે ચૂનાનો પથ્થર મને જોયો છે એનો માર્ગ તોડવો છે, હથોડાથી નહીં, બરાબર? પ્રક્રિયા કરી તો ચૂનાનો પથ્થર નું રાસાયણિક સૂત્ર છે CaCO3. CaCO3 જેને શું કહેવાશે? કેલ્શિયમ કાર્બોનેટ. શું કહેવાશે? કેલ્શિયમ કાર્બોનેટ. આગળ તો હું ચૂનાના પથ્થરનું શું કરું છું? વિઘટન કરું છું, એટલે તોડું છું. તો જોઈએ આપણે તો પ્રક્રિયા જોઈએ. તો સૌથી પહેલા ચૂનાનું પથ્થર એટલે CaCO3. ખાસ નામ યાદ રાખજો, આ પેપરમાં ઘણા બધા નામ નવા છે, બરાબર? શીખવા પડશે અને અણુસૂત્ર શીખવા પડશે, બરાબર? યાદ રાખવા પડશે, વારે ઘડી લખી, બરાબર, મોઢે કરવા પડશે. તો CaCO3 ચૂનાનો પથ્થર કયો હોય? ઘન હોય એટલે શું લખ્યું? S. આગળ તો ચૂનાના પથ્થરને જ્યારે હું ગરમ કરીશ, શું કરીશ? જ્યારે ચૂનાના પથ્થરને ગરમ, આ ગરમીની નિશાની છે, ઉપર ત્રિકોણ કરું જેને ડેલ્ટા કહેવાય, બરાબર? તો કોઈ બી પ્રક્રિયા ઉપર એ ત્રિકોણ કરો એટલે તમને ખબર પડે કે તમે ગરમી આપી છે, બરાબર? પ્રક્રિયાને ગરમ કરી. તો ચૂનાના પથ્થરને ગરમ કરું તો ચૂનાનો પથ્થર તૂટી નાના નાના પાવડરમાં રૂપાંતર થઈ જશે. તો નાનો પાવડર એટલે ચૂનાનો પાવડર. ચૂનાના પાવડરનું ગયા વિડિયોમાં મેં તમને અણુસૂત્ર લખાવ્યું. શું લખાવ્યું? કેલ્શિયમ ઓક્સાઇડ. શું લખાવ્યું? કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર? તો જ્યારે હું ચૂનાના પથ્થરનું વિઘટન કરીશ એટલે તોડીશ, શેનાથી તોડવાનું? આપણે ગરમીથી. પહેલું શેનાથી તોડવાનું છે? ગરમીથી. તો ગરમીથી તોડીશ તો એનું રૂપાંતર શેમાં થશે? ચૂનાના પાવડરમાં. પાવડરમાં રૂપાંતર થઈ જશે. હવે પાવડરમાં રૂપાંતર થશે અને વધારામાં હવામાં કઈ વાયુ જતો દેખાશે? તો એ વાયુ હશે કયો? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. વધારામાં કયો વાયુ હવામાં જતો દેખાશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. બરાબર? અને હવામાં જાય છે એટલે આપણે આવી સંજ્ઞાને કીધું હતું કે જે હવામાં જતું હોય એના માટે આવો ઉપર એરો કરવાનો, બરાબર? નહીં કરો તો બી માર્ક્સ નહીં કપાય, પણ એક હોસ્ટેલ વિદ્યાર્થી નિશાની કહેવાશે, બરાબર? તો ફરીથી તો ચૂનાનો પથ્થર, તો ચૂનાના પથ્થરને જ્યારે હું ગરમ કરું છું તો એનું શેમાં રૂપાંતર થઈ જાય? ચૂનાના પાવડરમાં, કડી ચૂનામાં. મેં કાલે નામ બધા લખાયા હતા, ખ્યાલ હોય તો કે ચૂનાનો પાવડર, કડી ચૂનો, બરાબર? તો ચૂનાના પાવડરમાં રૂપાંતર થઈ જશે અને વધારામાં બીજું શું છૂટું પડશે? કાર્બન ડાયોક્સાઇડ. તો આ પ્રક્રિયાને શું કહેવાશે? વિઘટન પ્રક્રિયા કહેવાશે. કે મેં શું કર્યું? આ એક જ પ્રક્રિયાને તોડી બે નિપજ બનાવી. એક જ પ્રક્રિયાને તોડી બે નિપજ બને કે ના બને? તો આ પ્રક્રિયાને શું કહેવાશે? વિઘટન પ્રક્રિયા કહેવાશે, બરાબર? બીજા થોડા ઉદાહરણ જોઈએ. આ દરેક ઉદાહરણ તમારે ધ્યાનથી સમજવાના છે અને મોઢે કરવાના છે. બીજું એક ઉદાહરણ જોઈએ. ફેરસ સલ્ફેટનું વિઘટન. ફેરસ સલ્ફેટ અણુસૂત્ર લખી શકો, યાદ કરો. આપણે નવમામાં અણુસૂત્ર લખતા મેં તમને શીખવાડ્યું કે કઈ રીતે અણુસૂત્ર લખાય. ફેરસ એટલે Fe સલ્ફેટ. સલ્ફેટ નું સૂત્ર શું હતું? SO4. સલ્ફેટ નું સૂત્ર શું હતું? SO4. ફેરસ નું શું હતું? Fe. સલ્ફેટ નું સૂત્ર શું હતું? SO4. ફેરસ સલ્ફેટ નું સૂત્ર શું થશે? FeSO4. ચલો ફેરસ સલ્ફેટ નું વિઘટન કરું છું તો શું થશે? FeSO4. હવે આ ફેરસ સલ્ફેટ છે શું? તો એક પ્રકારનું મીઠા જેવું ક્ષાર છે. દેખાવે તો એવું લાગશે કે આ મીઠું છે, લીલા રંગનું મીઠું, બરાબર? પણ એ મીઠું નથી હોતું. દેખાવે ક્ષાર લાગશે, મીઠું લાગશે કે મીઠું છે, મીઠાનો મોટો ગાંગડો છે, લીલા કલરનો, બરાબર? સ્વાદ બી તુરો હશે, બરાબર? તો ખારો, સ્વાદ બી કેવો હશે? ખારો હશે. તો ફેરસ સલ્ફેટ. તો આને હું તોડું છું. શું કરું છું? તોડું છું. કઈ વસ્તુથી? ગરમી આપી. કઈ વસ્તુ? ગરમી. તો ગરમી આપી એટલે અહીંયા શું કરવાનું? ત્રિકોણ. તો ફેરસ સલ્ફેટને જ્યારે તમે તોડશો, અને દરેક વિદ્યાર્થી વસ્તુ ધ્યાન આપો કે તમે લોકો ગ્રાઇડની વાંચતા રહો, બરાબર? ના લાવો તો કંઈક કરો, ગમે ત્યાંથી આજુબાજુની વ્યવસ્થા કરો, તો ચોપડી વાંચતા રહો, બરાબર? તો તમને થોડું ઘણું વધારે ખબર પડશે, બરાબર?
ચલો તો ફેરસ સલ્ફેટનું વિઘટન કરું તો એને બે પદાર્થોમાં રૂપાંતર થશે. કયા બે પદાર્થો? તો કે ફેરસ સલ્ફેટ એક પદાર્થનું હું તોડું છું એટલે વિઘટન કર્યું કેવા છે? શેનાથી વિઘટન કર્યું? ગરમીથી વિઘટન કર્યું તો બનશે Fe2O3. શું બનશે? Fe2O3. આને શું કહેવાશે? ફેરિક ઓક્સાઇડ. શું કહેવાશે? ફેરિક ઓક્સાઇડ. આને કહેવાશે ફેરસ સલ્ફેટ. બરાબર. શું કહેવાશે? ફેરિક ઓક્સાઇડ. વધારામાં શું છૂટું પડશે? તો કે SO2 સલ્ફર ઓક્સિજન ની લાગે બે ડાયોક્સાઇડ. શું? સલ્ફર ડાયોક્સાઇડ. અને બીજું છૂટું પડશે SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ. શું છૂટું પડશે? સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો આ બી તમે જોઈ લો કઈ પ્રકારની પ્રક્રિયા કહેવાશે? આમાં મેં કોઈને ભેગા કર્યા? ના. આને મેં તોડ્યા એટલે કયા પ્રકારની પ્રક્રિયા કહેવાશે? વિઘટન કહેવાશે. તો ફેરસ સલ્ફેટનું વિઘટન બહુ ખૂબ મહત્વનું. આ તમારા પરીક્ષામાં પૂછાઈ શકે સમીકરણ. બરાબર. બીજી વસ્તુ આમાં ખાસ યાદ રાખવા જેવી છે કે જ્યારે ફેરસ સલ્ફેટ નો રંગ મેં સ્ટાર્ટિંગમાં શું કીધું? કેવો હોય છે? લીલો. કેવો રંગ હોય છે? લીલો રંગ હોય છે. હવે જ્યારે તમે વિઘટન કરશો એને તોડશો ગરમી આપશો ત્યારે એનું રૂપાંતર ફેરિક ઓક્સાઇડમાં થઈ જશે. એ જે ફેરિક ઓક્સાઇડનો જે રંગ હશે એ કેવો હશે? લાલાશ પડતો કથ્થઈ. તો ઇન શોર્ટ આ વિઘટન પ્રક્રિયામાં રંગ બી બદલાશે. તો આ રંગ પૂછાય છે પરીક્ષામાં કે ફેરસ સલ્ફેટનો રંગ કેવો હોય છે? તો લીલો. આ બધા રંગ ખાસ યાદ રાખજો. પરીક્ષા પૂછાય છે એક માર્કમાં પૂછાય છે વિભાગીમાં ફેરિક ઓક્સાઇડનો રંગ કેવો હોય છે? તો કે લાલાશ પડતો કથ્થઈ. ખબર પડી ગઈ કે નહીં અત્યાર સુધી? તો આ બે પ્રક્રિયા વિઘટનની છે. એક ચૂનાના પથ્થરનું વિઘટન અને બીજું ફેરસ સલ્ફેટનું વિઘટન. આ ખાસ બે પ્રક્રિયા યાદ રાખજો. અને ત્રીજી વિઘટનની પ્રક્રિયા છે ખૂબ જ યાદ રાખવાની છે એ હું ચલાવું છું તમને. બરાબર. તો પહેલા આટલું લખી કાઢો. તો પહેલા આટલું લખો. વિડિયો પૂછ કરો. લેડ નાઇટ્રેટનું વિઘટન. બરાબર. તો લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર તો જો આ યાદ રાખજો. લેડ તો એની Pb. લેડની સંખ્યા છે Pb. બરાબર. સીસુ જેને બીજી ભાષામાં કહી શકાય નાઇટ્રેટ તો NO3 ટ્વાઇસ. હવે અહીંયા બે કેમ આવ્યું? બરાબર. તો તમે ધોરણ 9 માં શીખવાડ્યું તો કે Pb તો લીડની સંયોજકતા આવશે +2. લીડની સંયોજકતા શું આવશે? +2. નાઇટ્રેટની સંયોજકતા શું આવશે? -1. ને સંયોજકતા ધોરણ 9 માં લખાઈ છે જોઈ લેજો લિસ્ટ. બરાબર. તો અને ચોકડીમાં અહીંયા આવશે. આ ક્યાં આવશે? અહીંયા આવશે. તો Pb જોડે શું આવ્યું? 1. એક લખવાના લખો જરૂરી નથી. અને NO3 જોડે શું આવ્યું? 2. તો PbNO3. ચલો નેક્સ્ટ. તો PbNO3 નું વિઘટન કરીશ લેડ નાઇટ્રેટનું. તો જ્યારે હું લેડ નાઇટ્રેટનું વિઘટન કરું છું ત્યારે લેડ નાઇટ્રેટમાંથી વિઘટન એટલે ગરમી આપીને ગરમી આપી લાવ ત્રિકોણ કરવું પડશે. તો ગરમી આપી વિઘટન કરીએ તો બનશે PbO. શું બનશે? PbO. અને આગળ આને કહેવાશે લેડ ઓક્સાઇડ. શું કહેવાશે? લેડ ઓક્સાઇડ. તો શું બનશે? લેડ ઓક્સાઇડ. અને બીજું શું બનશે? NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને ત્રીજું શું બનશે? NO3 નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. તો તમે એક વસ્તુ જુઓ કે હું આ એક પદાર્થને તોડ્યો તો મને કેટલા પદાર્થ મળે? 3 પદાર્થ મળે. બરાબર. આ પ્રક્રિયા કહેવાશે વિઘટન પ્રક્રિયા. અને વિઘટન આપણે કોના દ્વારા કર્યું? તો કે ગરમી દ્વારા, ઉષ્મા દ્વારા મેં વિઘટન કર્યું. તો ફરીથી તો આ એક ખાસ પ્રક્રિયા આવી તમારે યાદ રાખવાની. 4 5 વાર લખો ત્યારે યાદ રહેશે. એમ જોયા તો યાદ રહેશે નહીં. તો લેડ નાઇટ્રેટ નું વિઘટન કરતા શું મળ્યું? મને
બીજું શું મળ્યું નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ત્રીજું શું મળ્યું નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ બીજી એક વસ્તુ પરીક્ષા પૂછાય છે આ બેનો રંગ પરીક્ષા પૂછાય છે તો આ બેનો રંગ હોય છે કથ્થાઈ કયો રંગ હોય છે કથ્થાઈ બરાબર તો આ બેનો રંગ કેવો હોય છે કથ્થાઈ ચીકણી કલર જેને તમે કહેતા હો બરાબર કથ્થાઈ તો ત્રણ પ્રક્રિયાની વિઘટનની તો ત્રણ પ્રક્રિયા ખાસ વિઘટનની યાદ રાખવાની તમારે દરેક જણે પરીક્ષામાં 99% પૂછાય છે આ પ્રક્રિયા બરાબર ત્રણમાંથી એક પ્રક્રિયાને પૂછવાનો ચાન્સ 100% છે તો કરજો બરાબર ચલો આગળ તો આ પહેલા લખી લો બરાબર ચલો તો બીજા નંબરે વિદ્યુત દ્વારા વિઘટન એટલે વીજળી પસાર કરવાની તો વિદ્યુત દ્વારા કોઈને થોડું બધું કઈ રીતે પડે તો કે એનું સૌથી સારું ફેમસ ઉદાહરણ છે પાણી હવે તમે વિચારો મારી જોડે પાણી એક ગ્લાસ એમાંથી પાણીની અંદર કઈ વસ્તુ રહેલી હાઇડ્રોજન અને ઓક્સિજન તો પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન આવી કે બે હાથ છૂટા પડીશ તો એવી રીતે તો હાથમાં આવી નહીં જાય કે હાઇડ્રોજન આવી ગયો ઓક્સિજન આવી ગયો બરાબર કે પાણી જેને હલાઈ શકો અથવા હમણાં આપણે ગરમ કરતા હતા તો પાણીને જ્યારે ગરમ કરશું બરાબર તો ગરમ કરતા બી કઈ હાઇડ્રોજન ઓક્સિજન બહાર આવશે ના ઉપરથી તમે ગરમ કરશો તો વરાળ બની થઈ જશે હવામાં ઉડી જશે તો પાણીમાંથી મારે આ બે વસ્તુ અલગ કરવી છે કઈ હાઇડ્રોજન અને ઓક્સિજન તો કઈ રીતે કરશું તો આપણે એક પ્રક્રિયા આવતી હતી વિદ્યુત વિભાજન ધોરણ 8 માં કે 9 માં એક પ્રક્રિયા આવતી હતી વિદ્યુત વિભાજન કે જેમાં પાણીમાં જ્યારે હું વીજળી પસાર કરીશ તો વીજળી પસાર કરો ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન બે વાયુઓ તમને અલગ થતા જોવા મળશે એ ડિટેલમાં પ્રક્રિયા આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે હું તમને શીખવાડીશ બરાબર તો પાણીમાં જ્યારે તમે શું કરો છો તો પાણી આ બે ધ્રુવ છે બરાબર ગ્રેફાઇટ ના સળિયા શું છે ગ્રેફાઇટ ના સળિયા બરાબર તો જ્યારે હું પાણીની અંદર બેટરી લગાવીને વીજળી પસાર કરીશ શું કરીશ વીજળી પસાર કરીશ તો મને એક બાજુ ઓક્સિજન જમા થતો દેખાશે અને એક બાજુ શું જોવા મળશે હાઇડ્રોજન ધન ધ્રુવ તરફ શું જોવા મળશે ઓક્સિજન ઋણ ધ્રુવ તરફ શું જોવા મળશે હાઇડ્રોજન તો એમ પાણીની અંદર તમે જ્યારે વીજળી પસાર કરશો તો ઓક્સિજન અને હાઇડ્રોજન બે વાયુઓ કેવા થતા જોવા મળશે છૂટા હું પાણીની અંદર જ્યારે વીજળી પસાર કરીશ ત્યારે મને હાઇડ્રોજન અને ઓક્સિજન શું જોવા મળશે છૂટા થયેલા જોવા મળશે તો આ થયું પાણીનું વિઘટન તમે જો પાણી છે એમાંથી મને શું છૂટું પડતું દેખાય થોડું પાણી તમે તો એ પ્રાણીનું શું જાય વિઘટન છે આ પ્રક્રિયા બધી થોડી સમજો બરાબર તો પાણીનું વિઘટન ત્રીજું સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન બરાબર તો એક જ પદાર્થ એવો છે કે જેના ઉપર હું સૂર્યપ્રકાશ નાખીશ તો એ બે પદાર્થ છૂટા થશે કયો પદાર્થ તો કે એક છે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ તો
જ્યારે આ બે પ્રક્રિયા છે બરાબર, આ બે જે તત્વો છે અથવા જે સંયોજન છે આને AgCl સિલ્વર ક્લોરાઇડ, તો આમાંથી મારે સિલ્વર ક્લોરાઇડ માંથી સિલ્વર એટલે ચાંદી, તો ચાંદીને મારે અલગ પાડવી હોય તો હું ગરમ કરીશ તો અલગ નહીં પડે, હું વીજળી પસાર કરીશ તો બી અલગ પડશે નહીં, કારણ કે ક્લોરીન એના સાથે ભેગો છે. તો જ્યારે મારે સિલ્વર ક્લોરાઇડ માંથી ચાંદી અલગ પાડવી હોય અને ક્લોરીન અલગ પાડવું હોય તો હું શું કરીશ, તો એના ઉપર જ્યારે તમે સૂર્યપ્રકાશ નાખશો, શું નાખશો એના ઉપર, જ્યારે તમે સૂર્યપ્રકાશ બરાબર AgCl, તો આના ઉપર ગરમ કરશો, શું નાખ્યું સૂર્યપ્રકાશ, આના ઉપર જ્યારે તમે સૂર્યપ્રકાશ નાખશો તો આ સિલ્વર ક્લોરાઇડ માંથી સિલ્વર અલગ થઈ જશે અને ક્લોરીન શું થઈ જશે, અલગ થઈ જશે, સિલ્વર અલગ થઈ જશે અને ક્લોરીન શું થઈ જશે, અલગ થઈ જશે. આ રીતે આપણને આમાં શું જરૂર હતી, ચાંદી, તો આપણને ચાંદી શું થઈ જશે, અલગ મળી જશે. તો આ હતું સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન. તો વિઘટન ટોટલ 3 પ્રકારનું હોય છે, ઉષ્મા ગરમી દ્વારા વિઘટન, બીજું વિદ્યુત વીજળી દ્વારા વિઘટન અને ત્રીજું સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન. ગરમી દ્વારા વિઘટન મેં જે ચલાવ્યું એમાં ટોટલ 3 ઉદાહરણ કીધા. કયું પહેલું ઉદાહરણ, તો કે ચૂનાના પથ્થરનું, બીજું ઉદાહરણ કયું કીધું હતું, ફેરસ સલ્ફેટનું, અને ત્રીજું ઉદાહરણ કીધું હતું લેડ નાઇટ્રેટનું. જ્યારે વિદ્યુત દ્વારા વિભાજન, વીજળી દ્વારા વિભાજન, એમાં કયું ઉદાહરણ આવશે, પાણીનું વિદ્યુત વિભાજન બરાબર. પાણીમાંથી મારે હાઇડ્રોજન અલગ જોઈએ, ઓક્સિજન અલગ જોઈએ, તો કઈ રીતે મળશે, તો કે એમાં વીજળી પસાર કરવી પડશે, ગરમીથી થશે નહીં. સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન, તો સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન કઈ રીતે થશે, તો કે એક તત્વ છે જેનું નામ છે સિલ્વર ક્લોરાઇડ, એક સંયોજન છે જેનું નામ શું છે, સિલ્વર ક્લોરાઇડ, બીજું છે સિલ્વર બ્રોમાઇડ. બેમાંથી ગમે તે. હવે સિલ્વર ક્લોરાઇડ એ મને જમીનમાંથી મળે છે, સિલ્વર ક્લોરાઇડ ક્યાંથી મળે છે, મને જમીનમાંથી મળે છે. હવે એમાંથી મારે ચાંદી અલગ કરવી, ચાંદી એટલે સિલ્વર એટલે Ag બરાબર. આ મારે શું કરવું છે, અલગ કરવું છે. તો ગરમ કરવાથી થશે નહીં, ના વીજળી પસાર કરવાથી થશે. તો આને કઈ રીતે અલગ પાડશો, તો કે સિલ્વર ક્લોરાઇડને જ્યારે તમે સૂર્યપ્રકાશમાં મૂકશો તો ક્લોરીન અલગ થઈ જશે અને ચાંદી શું થઈ જશે, અલગ થઈ જશે. તો આ હતી 3 પ્રક્રિયા વિઘટનની. તો અહીંયા આપણે વિઘટન પ્રક્રિયા પતે છે અને આ જે છેલ્લી પ્રક્રિયા આપણે કહી દઈએ તો આ લખી કાઢો બરાબર બધા, અને હું પૂછું છું આ લખી કાઢો પહેલા. આ બી એક તમારે યાદ રાખી કાઢજો કે ગ્રેફાઇટના સળિયા આવે છે બરાબર, અને ધન ધ્રુવ પર કયો વાયુ જોવા મળે છે, ઓક્સિજન, અને ઋણ ધ્રુવ પર કયો વાયુ જોવા મળે છે, હાઇડ્રોજન. જરૂર નથી યાદ રાખવાનું, તો ખાલી જાણકારી માટે યાદ રાખી લો. તો આગળ છેલ્લું વાત એ વસ્તુ, તો ઉષ્મા શોષક પ્રક્રિયા. આ કાલે યાદ છે મેં તમને એક વસ્તુ કીધી હતી, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, કે જે પ્રક્રિયા હું કરું એ પ્રક્રિયાના એન્ડમાં મને ગરમી મળે, ઉષ્મા મળે, તો એને કઈ પ્રક્રિયા કહેવાતી હતી, ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાતી. કાલે મેં યાદ હતું કોલસાને ગરમ કરવું, તો તમે કોલસાને ગરમ કરશો તો તમને શું મળશે, ગરમી મળશે. તો એ પ્રક્રિયા શું કહેવાતું હતું, ઉષ્માક્ષેપક. હવે આના જેવું હતું ઉષ્મા શોષક. ઉષ્મા શોષક એટલે શું, તો જે પ્રક્રિયામાં મારે ગરમી નાખવી પડે, જે પ્રક્રિયામાં મારે ગરમી શું કરવી પડશે, આપવી પડતી હશે, મારે ખુદ ગરમી નાખવી પડતી હશે, તો એવી પ્રક્રિયા શું કહેવાય, ઉષ્મા શોષક પ્રક્રિયા. એની વ્યાખ્યા શું એ સમજો. જે પ્રક્રિયામાં ઉષ્મા દાખલ કરવી પડે તે પ્રક્રિયાને શું કહેવાય છે, ઉષ્મા શોષક. ઉષ્માક્ષેપક શું હતું, કે જે પ્રક્રિયામાં ઉષ્મા આપણને મળે અને આમાં શું છે, આપણે ઉષ્મા દાખલ કરવી પડે છે, તો
જે પ્રક્રિયામાં ઉષ્મા દાખલ કરવી પડે તે પ્રક્રિયા શું કહેવાય? ઉષ્મા શોષક. ઉષ્મા એટલે ગરમી દાખલ કરવી એટલે આપવી. તો હમણાં એક આપણે પ્રક્રિયા જોઈ હતી. કઈ જોઈ હતી? હવે તમે મને કહો આ સમીકરણ શેનું છે? કેલ્શિયમ કાર્બોનેટ. કઈ વસ્તુનું છે? વિચારો, હમણાં આપણે ચાલ્યું ચૂનાના પથ્થરનું. તો ચૂનાના પથ્થરને મારે તોડવો હતો તો મારે શું કરવું પડ્યું? ગરમી આપવી પડી હતી. ચૂનાના પથ્થરને મારે તોડવું હતું તો મારે ગરમી શું કરવી પડી હતી? આપવી પડી હતી. તો જે પ્રક્રિયામાં ઉષ્મા દાખલ કરવી પડે તો આ પ્રક્રિયામાં મારે શું કરવું પડ્યું? ગરમી આપવી પડી હતી. શું કરવી પડી હતી? ગરમી દાખલ કરવી પડી હતી. તો આ પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા શોષક. તેનું એક ઉદાહરણ તમને પૂછાય તો લખી કાઢો. ચૂનાના પથ્થરને તોડવું, બરાબર? તો ચૂનાના પથ્થરને ગરમી આપી તો શું થઈ ગયું? ચૂનાનો પાવડર બન્યો. તો શું બન્યું? ચૂનાનો પાવડર, કેલ્શિયમ ઓક્સાઇડ મળી ચૂનો, બરાબર? અને બીજું શું છૂટું પડ્યું? વધારામાં કાર્બન ડાયોક્સાઇડ વાળું છૂટો પડ્યો. તો ફરીથી ઉષ્મા શોષક પ્રક્રિયા, જે પ્રક્રિયામાં ઉષ્મા આપણે દાખલ કરવી પડે તે પ્રક્રિયા શું કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે. આગળ તો એનું ઉદાહરણ તમને પરીક્ષામાં પૂછાય તો CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ. આને આપણે શું કહેતા હતા? ચૂનાનો પથ્થર અથવા કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર? તો એને મેં ગરમી નાખી કે મને ગરમી મળી? નાખી. જો ગરમી નાખીએ તો શું કહેવાય? ઉષ્મા શોષક. ગરમી મળે તો શું કહેવાય? ઉષ્મા ક્ષેપક, બરાબર? શ્વસન એક પ્રકારની પ્રક્રિયા કહેવાય છે ઉષ્માક્ષેપક. કાલે સમજાવ્યું કે શ્વસન આપણે લઈએ ત્યારે આપણને ગરમી આપણે ઊર્જા શું આવે છે? આપણા શરીરમાંથી બહાર આવે છે. તે પ્રક્રિયા શું કહેવાય? ઉષ્માક્ષેપક. ચલો, તો ઉષ્મા શોષક, જે પ્રક્રિયામાં ઉષ્મા દાખલ કરવી પડે તેને શું કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. તો ચૂનાનો પથ્થર, તો ચૂનાના પથ્થરમાં હું ગરમી દાખલ કરીશ તો મને શું મળશે? કડી ચૂનો મળશે. શું મળશે? કડી ચૂનો અથવા ચૂનાનો પાવડર અથવા બીજી ભાષામાં શું કહી શકો? કેલ્શિયમ ઓક્સાઇડ. ચલો, તો આજે આટલું રાખીએ, બરાબર? આવતી વિડિયોમાં ત્રીજી પ્રક્રિયા ચાલે. તો આપણે ટોટલ બે પ્રક્રિયા પતી ગઈ, સંયોગીકરણ અને બીજું શું પત્યું? વિઘટન. અને એની નીચે બે પ્રક્રિયા હતી, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક, જે વધારામાં આવતી હતી. હવે હોમવર્ક, બરાબર? તો દરેક વિદ્યાર્થી હોમવર્ક લખવાનું છે. ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષકનો તમારે તફાવત લખીને આપવાનો છે અને દરેકે મને ફોટો પાડી મારા WhatsApp નંબર ઉપર સેન્ડ કરવાનો રહેશે, બરાબર? તો આ હોમવર્ક